હલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે અમુક એક્સ્ટ્રા ટૉપિક્સ જોવાના છીએ. આપણા મોડ્યુલના ઘણા બધા ટૉપિક્સ એટલે ઓલમોસ્ટ બધા ટૉપિક પતી ગયા છે કાર્ય ઉર્જા પાવરના. પરંતુ ઉર્જા સંરક્ષણના નિયમ પર અથડામણો, પછી રોકેટ પ્રપલ્શન, એવા ઘણા બધા ટૉપિક્સ બેઝ છે. બ્લોક અને ગોળીની અથડામણ, તો એ બધા કેસીસ આપણે એક્સ્ટ્રા ટૉપિક્સમાં જોઈ લઈશું, જે તમને મોડ્યુલ 4માં મળી જશે. હવે મોડ્યુલ 4માં વેગમાન સંરક્ષણનો નિયમ છે એના રિલેટેડ વાતો કરી છે. તો આપણે વેગમાન સંરક્ષણના નિયમમાં આપણે એટલું તો જોયું હતું કે બંદૂક અને ગોળી, બરાબર, આ બંને જ્યારે ચાલે પિક્ચરમાં આવે ત્યારે વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડે, આપણે જાણીએ જ છે. બરાબર, કે જ્યારે ગોળી જાય બહાર, આનું એમ ઇન્ટુ વી હોય એટલું, જો આનું કેપિટલ એમ છે તો આનું કેપિટલ એમ ઇન્ટુ કેપિટલ વી થશે, પણ વિરુદ્ધ દિશામાં હશે. અને આપણે જાણીએ છીએ કે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે એમ વી માઇનસ કેપિટલ ઇન્ટુ વી 0 થવું જોઈએ, કારણ કે પ્રારંભિક વેગમાન પણ 0 હતું. તો અંતિમ વેગમાન તમારું ફાઇનલ પણ 0 થવું જોઈએ. વેગમાન સંરક્ષણનો નિયમ છે, કારણ કે બાહ્ય કોઈ બળ લાગતું નથી, અંદરના બળો દ્વારા ગતિ થતી હતી. તો એમ વી બરાબર કેપિટલ એમ વી થઈ જાય. તો અહીંયાથી તમે વેગ શોધી શકો, એમ વી બાય સ્મોલ એમ વી બાય કેપિટલ, બરાબર. કાં તો માસ ઓફ બુલેટ, માસ ઓફ ગન પણ તમે કહી શકો, એમજી અને એમબી. તો આ તો બહુ સિમ્પલ હતું અને આપણે ઓલરેડી જોઈ ચૂક્યા હતા. હવે બાળકો, નેક્સ્ટ બી કિસ્સો છે એક, કે જ્યારે કોઈ દળનો બ્લોક હોય, જ્યારે બ્લોકમાં ગોળી વીંધીને થંભી જાય, ત્યારે શું કરીશું? એટલે એક બ્લોક છે કેપિટલ એમ દળનો, પ્રારંભમાં આવું હતું અને પછી આ પ્રારંભિક ગોળી આવે છે, આ સ્થિર છે, કેપિટલ વી તમારો 0 છે, સ્મોલ વી તમારું કંઈક છે, વી માની લો ને, બરાબર. હવે આ ગોળી આવે છે, અને આ ગોળી આને વાગે છે. જ્યારે આને ગોળી વાગશે તો આ માની લો સ્મોલ વી, કાં તો આપણે એને વી ડેશ કહી દઈએ, વી ડેશ જેટલા વેગથી આ બંને ચાલશે. ગોળી થંભી ગઈ ને અંદર, તો આખું તંત્ર થઈ ગયું, બરાબર. તો વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે સ્મોલ એમ આનું છે ઇન્ટુ સ્મોલ વી પ્લસ કેપિટલ એમ ઇન્ટુ 0, તે બરાબર કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ વી ડેશ હોવું જોઈએ. તો અહીંયા તમે આવું કહી શકો કે એમ વી બરાબર કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ વી ડેશ થશે, અને આખા તંત્રનું જે વેગ છે એ એમ વી અપોન સાહેબ એમ પ્લસ એમ મળે આપણને. હવે તમને એવું પૂછવામાં આવે કે તંત્રની ગતિ ઉર્જા શું હશે અંતમાં, જો ને આમાં ઉર્જાની બહુ ચર્ચા થશે, એટલા માટે ઉર્જામાં મેં લઈ લીધું, આ પતાય જ નાખીએ અહીંયા જ. તો આની ગતિ ઉર્જા સાહેબ શું હશે? તો આપણે જાણીએ છીએ કે હાફ એમ પ્લસ એમ ઇન્ટુ સાહેબ વી ડેશનો સ્ક્વેર થાય, તે બરાબર હાફ એમ પ્લસ એમ ઇન્ટુ એમ સ્ક્વેર વી સ્ક્વેર અપોન એમ પ્લસ કેપિટલ એમનો સ્ક્વેર. આ કેન્સલ થશે, અહીંયાથી આ કેન્સલ થશે. ગતિ ઉર્જા આપણી આવશે હાફ એમ સ્ક્વેર વી સ્ક્વેર અપોન એમ પ્લસ એમ, બરાબર. આ તમારી ગતિ ઉર્જા કહેવાય, આ તમારી અંતિમ ગતિ ઉર્જા કહેવાય. સાહેબ પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી? પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી હશે વિચારો?
આ ગોળી એકલી જ ચાલતી હતી વી વેગથી, બરાબર. તો આપણે એવું કહી શકીએ, આને આપણે નામ આપી દઈએ આ અંતિમ, બરાબર. અને અહીંયા આપણે બીજું કરી નાખીએ પ્રારંભિક ગતિ ઉર્જા. તો એ થશે તમારી હાફ એમ સ્મોલ વી સ્ક્વેર, માત્ર ગોળીની. બરાબર. હવે ઓલવેઝ યાદ રાખજો બાળકો કે જ્યારે આની અંદર ગોળી ઘૂસે ને તો ગોળીની અમુક ઉર્જા ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વિખેરાઈ જાય. તો પહેલાં ઉર્જા જો 100 જૂલ હતી, હવે ગોળીએ અમુક ઉર્જા તો બ્લોકને આપી દીધી ગરમાવાના સ્વરૂપમાં, ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં. તો હવે એમની જે ગતિ ઉર્જા હશે એ એકચ્યુઅલી પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હશે. આની જે તમારી વેલ્યુ આવે ને એના કરતાં આની વેલ્યુ ઓછી કહેવાય, કે ઇનિશિયલની વેલ્યુ. હવે બ્લોકમાં ઘસારાના કારણે અમુક ઉર્જા ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વિખેરણ પામશે. માટે કે ઈ ફાઇનલ લેસ દેન કે ઈ ઇનિશિયલ હોય છે. અને આપણે એવું કહી શકીએ કે ઈ ફાઇનલ અપોન કે ઈ ઇનિશિયલ એ ઓલવેઝ 1 કરતાં ઓછું મળે ગુણોત્તર. કારણ કે આ ઉપર નાનું છે અને આ મોટું છે. નાનાના છેદમાં મોટું કરો તમારે લેસ દેન 1 આવે ને. હવે બાળકો નેક્સ્ટ કિસ્સો છે આનો, કે સેકન્ડ કિસ્સો છે આનો. હવે બ્લોકને ગોળી આર પાર નીકળી જાય ત્યારે શું થાય ચાલો જોઈએ. તો પ્રારંભમાં બ્લોક આવું હતું, બરાબર. બાળકો યાદ રાખજો, જિંદગીમાં જ્યારે અથડામણ થાય ને, જ્યારે અથડામણ થાય વેગમાનનું ઓલવેઝ સંરક્ષણ થવાનું છે. ઓલવેઝ યાદ રાખજો. આનો વેગ માની લો વી હતું, આનું કેપિટલ વી 0 હતું. હવે આનું કેપિટલ વી કંઈક હશે અને ગોળી એને વિંધીને આરપાર નીકળી છે. તો આને ચલાવતી જશે ગોળી, બરાબર. આ વિંધીને બહાર નીકળી છે, હવે એનો વેગ વી છે. પહેલાં અહીંયા હતી, હવે નથી. ક્લિયર? તો વી ડેશ કહી દે આને, બરાબર. તો હવે આપણે એવું કહી શકીએ, ચાલો વિચારો, વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે શું થાય? વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે શું થાય? સ્મોલ એમ ઇન્ટુ વી, અને અહીંયા શું થાય? સ્મોલ એમ ઇન્ટુ વી ડેશ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ કેપિટલ વી. આ બંને સરખા હોવા જોઈએ. આ પ્રારંભિક વેગમાન, આ અંતિમ વેગમાન. તો આપણે એવું કહી શકીએ અહીંયા બાળકો કે પી ઇનિશિયલ બરાબર પી ફાઇનલ હોવું જોઈએ. તો એમ વી બરાબર એમ વી ડેશ પ્લસ એમ વી હશે. સમીકરણ 1. અને વાપરી શકો જ્યાં વાપરવું હોય ત્યાં. અને ઉર્જાનો વ્યય થવાનો છે, તો ઉર્જાનો વ્યય સાહેબ કેટલો થશે? તો મહત્તમ ઉર્જા ટોટલ એનર્જી ઈ ઇનિશિયલ માઇનસ ઈ ફાઇનલ.
હવે ઈ ઇનિશિયલ કેટલી હતી? તો ખાલી ગોળીની ગતિ ઉર્જા. ઈ ફાઇનલમાં કોણ કોણ છે? તો બ્લોકની ગતિ ઉર્જા પ્લસ ગોળીની બચી કૂચી જે ઉર્જા હોય એ. બરાબર. આને આપણે શું કહીશું બાળકો? ડેલ્ટા ઈ કહીશું, ઉર્જામાં થતો વ્યય. ફાઇન. પ્રારંભિક ઉર્જા માઇનસ અંતિમ ઉર્જા. આમાં અંતિમ માઇનસ પ્રારંભિક ના કરતા, પ્રારંભિક ઓલવેઝ મોટી હોય. ક્લિયર? હવે લટકાયેલ બ્લોક હોય, બ્લોક દોરી સાથે લટકાયેલ હોય, બરાબર, એલ લંબાઈની દોરી સાથે. તો આના બી ઘણા બધા બાળકો સમીકરણો છે. કેટલી ઊંચાઈએ જશે, ગોળી વાગશે તો, ગોળી વાગીને બહાર નીકળી જશે તો કેટલી ઊંચાઈએ જશે. આમાં ઘણું બધું છે. આમાં ખાલી એક જ લોજિક યાદ રાખજો, હું તમને આપી દઉં છું. જો આમાં બે કિસ્સાઓ થઈ શકે. નીટમાં પૂછાયેલો દાખલો છે. ગોળી વાગ્યા પછી આમ ઉપર જાય છે, આમ. આને આપણે હાઇટ h કહીએ, લેન્થ l કહીએ. બરાબર. હવે પહેલાં ગોળી આવી, બરાબર, ઘૂસી ગઈ, પછી ઘૂસેલી જ રહી ગોળી આમ. તો હવે તમારા માટે આ દળ કેટલું થયું? m પ્લસ m. આનું દળ કેટલું? m. આનું દળ કેટલું? સ્મોલ m. આનું વેગ કેટલું? v. ઓકે. આ લંબાઈ છે આપણી. માની લો આ એંગલ તમારો થીટા છે, બરાબર. ફાઇન. આ એંગલ થીટા છે. હવે તમને ઘણી બધી વસ્તુ આમાં ખબર પડી જશે. જુઓ, એક તો પહેલાં વેગમાનના સંરક્ષણથી એક નિયમ તમને પૂછ્યું જ, ભાઈ આ હાઇટ કેટલી ઉપર જશે એવું પૂછ્યું. માની લો ભાઈ કેટલી ઊંચાઈએ જશે, બરાબર, એક એ પૂછી લે તમને. બીજું તમને એ પૂછી લે કે ભાઈ આનો વેગ કેટલો હશે, એ તો આપણને ખબર પડી જ જશે. તો સૌ પ્રથમ ચાલો સ્ટાર્ટિંગમાં શું જોવાનું? અથડામણ પહેલા વેગમાન પી ઇનિશિયલ, ખાલી ગોળીનું mv, પછી વેગમાન અથડામણ પછી પી ફાઇનલ. તો આપણે જાણીએ છીએ m પ્લસ m. આને કહી દઈએ આપણે v ડેશ ઇન્ટુ v ડેશ. બરાબર. હવે બાળકો તમને ખબર પડી ગઈ કે અથડામણની તરત બાદ, અથડામણ થયાની તરત બાદ આનો વેગ v ડેશ થઈ જાય છે. યાદ રાખજો. અને એ અથડામણની તરત બાદનો આ v ડેશ વેગ છે એ નક્કી કરશે કેટલું ઉપર જશે. ક્લિયર બેટા? ડન. હમણાં આની પાસે વેગ ધીરે ધીરે ઓછું થતું જશે, કારણ કે ગતિ ઉર્જા ખર્ચાતી જશે. એક પોઈન્ટ પર એને અહીંયા 0 થઈ જશે. બરાબર. આ જેવી ગતિ સ્ટાર્ટ કરશે બાળકો, આ બ્લોક જેવી ગતિ સ્ટાર્ટ કરશે, આ જેવી ગોળી ઘૂસી ગઈ તેવો એનો વેગ v ડેશ થઈ જાય છે. ક્લિયર? તો આ જે થઈ રહ્યું છે ને, આ ક્ષણિક છે. એ જ ક્ષણની વાત છે બાળકો, કે આણે અથડાયું, વેગમાન બદલાઈ ગયું, ગોળી અને બ્લોક અહીંયાથી જ ઉપર જવાનું સ્ટાર્ટ. એવું નહીં કે અહીંયા વેગ v ડેશ થાય છે, ના, વેગ v ડેશ અહીંયા જ થઈ જાય. અથડામણ સાથે જ વેગમાં પરિવર્તન આવી જાય તરત જ. અને બાળકો એ વેગનું પરિવર્તન છે તો આ ગતિ ઉર્જા છે, આ વેગ છે તો ગતિ ઉર્જા છે ને. અને ગતિ ઉર્જાના કારણે તો ઉપર સ્થિતિ ઉર્જા વધાવશે. ખબર પડી? તો સ્ટેપ શું છે?
એ ગોળી અથડાય તરત જ બ્લોક અને ગોળીનો વેગ v' થાય અને ઊંચાઈ વધે, ઊંચાઈ h વધે. બરાબર? આવી પ્રોસેસ છે આખી. તો તમારે આ આખી પ્રક્રિયાને કઈ રીતે જોવાની? તમારે આખી પ્રક્રિયાને બાળકો એ રીતે જોવાની કે તમારી ગોળી અથડાઈ, આ આખો બ્લોક ધ્યાન આપજો, આખો બ્લોક વેગ v' થી ગતિ કરવાનું શરૂ કર્યું અને એના કારણે ઉપર ગયું, કારણ કે આ બંધાયેલો છે. સીધો હોત તો આગળ જાત અને એના કારણે ઉપર જશે. હવે ઉપર જશે, ધીરે ધીરે ગતિ ઉર્જા ખર્ચાતી જશે સ્થિતિ ઉર્જામાં અને અહીંયા વેગ 0 થઈ જશે. ક્લિયર? એ હાઈટ આપણે જોવાનું છે. તો કંઈ નથી થતું. ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે કાઇનેટિક એનર્જી બરાબર mgh હોય છે. એટલે હાફ m v' સ્ક્વેર તે બરાબર mgh થશે. હવે m આપણો છે એમાં બંને આવી ગયો, બંને ચાલે છે. બરાબર ને? અહીંયા બંને ચાલે છે. ક્લિયર? હવે v' કેટલું જ તમારું? સાહેબ v' અહીંયાથી મળી જાય વેગમાન સંરક્ષણ પરથી. બરાબર? હવે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે mv બરાબર m પ્લસ m v' થાય. તો v' બરાબર mv બાય m પ્લસ m થવાનું. તો v' સ્ક્વેર તો mvનો સ્ક્વેર બાય m પ્લસ mનો સ્ક્વેર ઇન્ટુ m પ્લસ m બાય 2 તે બરાબર m પ્લસ m ઇન્ટુ gh. mb આ તો કેન્સલ થવાનું છે. તો h બરાબર આપણને મળશે m સ્ક્વેર v સ્ક્વેર બાય 2g m પ્લસ કેપિટલ એમનો હોલ સ્ક્વેર. ઓકે બેટા? વેરી ઇઝી, આરામથી કરી શકો છો. બરાબર? આ રીતે કે આટલી ઊંચાઈએ તમારો બ્લોક જશે. હવે બાળકો આ જ કિસ્સામાં જ્યારે ગોળી વીંધીને આર પાર થઈ જાય તો શું થશે? તમારો બ્લોક લટકતો હતો, અને ઓબ્વિયસલી બ્લોક ઉપર જવાનું. પરંતુ અહીંયા કંઈક એવું થશે કે આ ગોળી આવી રહી હતી, લેટેસ્ટ છે, આનું દળ સ્મોલ m છે, વેગ v છે, બ્લોકનો દળ કેપિટલ M છે, એને પાર થઈને અહીંયાથી બહાર નીકળી ગઈ. તરત જ થઈ જશે, હા, એકદમ ફટાફટ નીકળે એ જ ટાઈમે, ખબર બી ના પડે ક્યારે નીકળી ગઈ. આને આપણે v1 કહી દઈએ અને આને થોડોક વેગ આપી ગઈ v2 અને એ વેગના સહારે એ આમ ઉપર જતો રહ્યો. આ હાઇટ કવર કરી એણે. એ વેગ હતી તો ગતિ ઉર્જા હતી ને, ગતિ ઉર્જા હોય તો સ્થિતિ ઉર્જા વધી. બરાબર? હવે જોજો, હવે તમારે આ વેગ શોધવાનું છે, ત્યારે તમને હાઇટ મળશે. કારણ કે હાફ કેપિટલ M v2 સ્ક્વેર તે બરાબર કેપિટલ M gh છે. કેપિટલ M ઉડશે, h બરાબર v2 સ્ક્વેર બાય 2g. આટલી હાઇટ છે તમારી. હવે v2 ને તમારે
વીના સ્વરૂપે લખવું હોય કે V1ના સ્વરૂપે તમને કીધું હોય ભાઈ ગોળી 100 મીટર પ્રતિ સેકન્ડથી આવતી હતી અને પછી થઈ ગઈ 20 મીટર પ્રતિ સેકન્ડ, તો તમને અહીંયા V2 નથી આપ્યો, તો તમે V2 શોધી શકો છો વેગમાન સંરક્ષણ પ્રમાણે, હે ને? તો એક સમીકરણ તમને આમાંથી તમારે આવું કરી શકો કે વેગમાન સંરક્ષણ પ્રમાણે પ્રારંભિક વેગમાન શું હતું? mv. ફાઇનલ વેગમાન શું હતું? કેપિટલ MV2 પ્લસ સ્મોલ mv1. તો pi બરાબર pf થાય, mv બરાબર કેપિટલ MV2 પ્લસ સ્મોલ mv1 થાય, સ્મોલ m v માઇનસ v1 તે બરાબર કેપિટલ MV2 થાય, તો V2 બરાબર સ્મોલ m v માઇનસ v1 બાય m થવાનું. બાળકો V2 શોધીને મૂકી દો તો એ તમારું કામ થઈ જશે અહીંયા, બરાબર. આ તમારું સમીકરણ 2 આવી ગયું. હવે V2નું મૂલ્ય V1માં મૂકતા, V2નું મૂલ્ય સમીકરણ 1માં મૂકતા તમને મળશે કેટલું હતું? હાઇટ h બરાબર V2²/2g. V2 સ્ક્વેર શું હતું તમારું? ભાઈ m² v માઇનસ v1નો સ્ક્વેર બાય કેપિટલ M² ઇન્ટુ 2g. પૂરું, હાઇટ મળી ગઈ તમને. વેરી ઇઝી, બરાબર બેટા? એટલે આ બહુ સિમ્પલ હતું. હવે રોકેટના ઉડ્ડયનના દાખલા જોઈશું. તો ચાલો બાળકો, હવે રોકેટના દાખલા સમજીએ. તો આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ રોકેટ જ્યારે ગતિ કરતો હોય તો ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે ગતિ થતી હોય છે ઓલવેઝ. બરાબર. હવે માની લો કે આ રોકેટ અહીંયાથી અહીંયા આવે છે, ઉપર જાય છે, બરાબર. તો બાળકો થાય શું કે આની ગતિની અંદર એક મહત્વતા એ છે કે એનો દળ ઓછો થતો જાય. આટલો ફ્યુલ બળતણ મળી ગયો સમજો, બરાબર. આનું દળ હતું m, સ્મોલ m હતું. હવે સ્મોલ mમાંથી ડેલ્ટા m કે નાનકડો દળ dm માઇનસ થઈ ગયો, કહી દો ને, dm માઇનસ થઈ ગયો. પણ બાળકો એના કારણે થાય શું કે એના વેગમાં થોડો વધારો થાય છે, dv જેટલો. ધ્યાનથી સાંભળજો શું થાય છે. આ જે લાલ કલરનો મેં બળતણ દોર્યો છે, બળતણ બહાર નીકળશે અને એનો વેગમાં વધારો થશે અને દળમાં ઘટાડો થશે. હવે આ જે ગેસ નીકળ્યા આપણે માની લઈએ આ વેગ ગેસનો છે અને એનો દળ dm છે. તો બાળકો સ્ટાર્ટિંગમાં ખાલી અહીંયા વેગ v હતો, તો પ્રારંભિક વેગમાન શું હતું? માત્ર mv. હવે dt સમય બાદ વેગમાન p ફાઇનલ તમારો હશે m માઇનસ dm ઇન્ટુ v પ્લસ dv, અને આની દિશા વિરુદ્ધ છે એટલે dm ઇન્ટુ vg, બરાબર. આ વિરુદ્ધ દિશામાંનો વેગમાન છે, આ પોઝિટિવ દિશામાંનો વેગમાન છે. હવે આંતરબળો લાગી રહ્યા છે તો આપણે એવું કહી શકીએ કે વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પડશે. વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે ભાઈ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન હોય ઓલવેઝ. p ઇનિશિયલ બરાબર p ફાઇનલ હોય. તો mv બરાબર m માઇનસ dm ઇન્ટુ v પ્લસ dv માઇનસ dm ઇન્ટુ vg. તો mv બરાબર બાળકો આને આપણે એક્સપાન્ડ કરીએ તો આપણને શું મળે? m ઇન્ટુ v પ્લસ m ઇન્ટુ dv માઇનસ dm ઇન્ટુ v માઇનસ dm ઇન્ટુ dv માઇનસ dm ઇન્ટુ vg.
હવે આ બહુ જ નાનું કહેવાય, આને અવગણી નાખવાનું. બરાબર. નહિવત હોવાથી બે ડેલ્ટા ભેગા થાય ને તો અવગણવા. ખબર છે? મેં યાદ કરો, સેકન્ડ ચેપ્ટરમાં બતાવ્યું હતું. અવગણવા. અને બીજું એક કામ એ થશે કે આ બાજુ જશે તો માઇનસ થઈ જશે, તો ત્યાં બી એ બંને બી કેન્સલ થઈ જશે. આ બંને બી એકબીજાને કેન્સલ કરશે. તો રહેશે શું? 0 બરાબર એમ ડીવી માઇનસ ડીએમવી માઇનસ ડીએમ ઇન્ટુ વીજી, તે બરાબર એમ ડીવી માઇનસ ડીએમ કોમન વી પ્લસ વીજી, તે બરાબર 0. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એમ ડીવી બરાબર ડીએમ ઇન્ટુ વી પ્લસ વીજી. હવે આ વી છે રોકેટનો વેગ, વીજી છે ગેસનો વેગ, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે સાપેક્ષ વેગ કહેવાય. સરવાળો થાય. સરવાળો કેમ થઈ રહ્યો છે? કારણ કે આ સાપેક્ષ વેગ છે. તો આ શું છે? હવે બાળકો આપણે આ વી પ્લસ વીજીને યુ કહી શકીએ કે રોકેટની સાપેક્ષ છે. દહન ઉત્પાદકો કાં તો વાયુઓ ની ઝડપ. બરાબર. હવે બાળકો આપણે આને એવું લખી શકીએ કે એમ ડીવી બરાબર યુ ઇન્ટુ ડીએમ. હવે કોઈ ક્ષણે રોકેટનો વેગ શોધવો હોય, કોઈ પણ આપેલ ક્ષણે રોકેટનો વેગ શોધવો છે, તો બાળકો આપણે કઈ રીતે શોધી શકીએ? તો આપણે એવું કહી શકીએ ડીવી બરાબર માઇનસ ઓફ ડીએમ બાય એમ. સાહેબ કેમ માઇનસ લીધું? કારણ કે જ્યારે આપણે વેગ શોધીએ ને બાળકો, એ સમયે આપણે એની દિશા સાથે લેવું પડે. બરાબર. આ ડેરિવેશનમાં દિશા અવગણવી નહીં. બરાબર. યુ અને વી ની દિશા વિરુદ્ધ છે. અહીંયા ધ્યાન રાખજો. બરાબર. હવે આપણે શું કરવાનું છે? જુઓ કે ભાઈ રોકેટ જ્યારે આ પોઈન્ટ પર હતો, એના પછી રોકેટ આ પોઈન્ટ પર આવ્યો. અહીંયા એનો વેગ વી હતો, અહીંયા એનો વેગ વી પ્લસ ડીવી અને એનું એમ માઇનસ ડીએમ થાય છે. તો બાળકો માની લો કે એનો વેગ વધશે, 100% વધવાનો જ છે, અને એ વેગ V0 વી થાય છે. ત્યારે રોકેટનો દળ M0 એમ થાય છે. યાદ રાખજો, આપણે શું લીધું? V0 પ્રારંભિક વેગથી વી અંતિમ વેગ અને M0 પ્રારંભિક દળથી એમ અંતિમ દળ. હવે ડીવી બરાબર માઇનસ યુ ડીએમ બાય એમનું આપણે સંકલન કરીએ અને લિમિટ મૂકીએ કે ભાઈ V0 વી અને M0 એમ. તો બાળકો અહીંયા આપણે કહી શકીએ ઇન્ટિગ્રેશન ઓફ ડીવી શું થાય? વી ક્યાંથી ક્યાં? V0 વી માઇનસ યુ ડીએમ બાય એમ. ડીએમ બાય એમનું સંકલન તમે કરો એટલે એમનું સંકલન ડીએમની સાપેક્ષે કરો. યુને બહાર કાઢ લો, અચળ જ છે એમ બી. તે બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ડીએમ બાય એમ એટલે નેચરલ લોગ એમ કહેવાય. ક્યાંથી ક્યાં? M0 એમ ઇન્ટુ યુ તો છે જ, અને આ તમારું વી માઇનસ V0 થઈ જશે. તો આપણને મળશે વી માઇનસ V0 બરાબર નેચરલ લોગરિધમ એમ માઇનસ નેચરલ લોગરિધમ M0 ઇન્ટુ યુ. માઇનસ સાઇન બહાર કાઢીએ તો નેચરલ લોગરિધમ M0 માઇનસ નેચરલ લોગરિધમ એમ, પેલું પ્લસ થઈ જશે, ઇન્ટુ યુ. તે બરાબર વી માઇનસ V0. બાળકો આને આપણે કહી શકીએ નેચરલ લોગરિધમ M0 બાય એમ ઇન્ટુ યુ. તે બરાબર વી માઇનસ V0. તો વી બરાબર V0 પ્લસ યુ ઇન્ટુ નેચરલ લોગરિધમ M0 બાય એમ. આ રીતે તમારો અંતિમ વેગ તમે શોધી શકો છો. આનું સૂત્ર છે બાળકો, યાદ રાખજો. અંતિમ વેગ શોધવાનો સૂત્ર છે આ.
બહુ સારી રીતે ધ્યાનમાં રાખજો આને. ફાઇન. હવે જ્યારે બધું જ બળતણ બળી જાય ત્યારે રોકેટની ઝડપ શું હશે? તમને એવું પૂછે તો બી તમે આ રીતે જ કરી શકો. v બરાબર v0 પ્લસ યુ ઇન્ટુ નેચરલ લોગરિધમ m0/m. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખજો, આ તમારું પ્રારંભિક અને આ તમારું અંતિમ વેગ VE એટલે એમટી થાય ત્યારે તેનું ચિહ્ન છે. સેમ સમીકરણથી તમે બાળકો શોધી શકો છો, કોઈ જ ફરક નહીં આમાં. ક્લિયર? બરાબર. બીજું, રોકેટ પર બળ કેટલું લાગશે? એ તમારે શોધવું છે. સેમ સમીકરણ વાપરીશું આપણે. mdv બરાબર, એક જ મિનિટ, mdv બરાબર u ઇન્ટુ dm. વિકલન કરીએ તો m dv/dt બરાબર u dm/dt. ક્લિયર? એટલે ખાલી /dt કર્યું બંને સાઈડ. dv/dt ને a કહેવાય તો ma બરાબર u dm/dt કહેવાય, અને ma એટલે f, તો f બરાબર તમને મળશે u dm/dt. બળતણના કારણે લાગતું બળ, વાયુના કારણે લાગતું બળ, આટલું બળ ફીલ થશે એને. એક્સ્ટ્રા બળ લાગશે જેથી એની સ્પીડ વધશે, એક્સ્ટ્રા બળ લાગશે જેથી એની સ્પીડ વધશે. બરાબર? જેથી એને પ્રવેગ મળશે એવું પણ આપણે કહી શકીએ છીએ. ફાઇન. પ્રવેગ પૂછે તો બી તમે કહી શકો કે પ્રવેગ એ બરાબર u dm/dt અપોન m, એથી પણ મળી જાય. ફાઇન બાળકો? એવી રીતે પણ આપણે કરી શકીએ છીએ. બહુ ઇઝી છે. તો આ વાત થઈ રોકેટની, કે ભાઈ રોકેટના જો તમને પૂછે તો સાહેબ આ રીતે થઈ શકે. અને મોડ્યુલ 4માં ઉદાહરણ નંબર 15માં મોડ્યુલ 4 ઉદાહરણ 15 એની અંદર આપણને કીધું છે કે ભાઈ રોકેટનો વેગ તમને આપ્યો છે 5 × 10⁵ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, તે બરાબર 5 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર? હવે 50 ગ્રામ જેટલું ઈંધણ દહન કરી વાયુ કાઢે છે દર સેકન્ડે, તો dm/dt ઇઝ ઇક્વલ્સ ટુ 50 ગ્રામ પ્રતિ સેકન્ડ, તે બરાબર 50 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ સેકન્ડ કહી શકાય. ઠીક છે? બરાબર? આ એમ જોવા જઈએ તો આ દહન ઉત્પાદકનો વેગ છે, તો તમારે યુ કહેવાય ને, અને યુ કહી દઈએ, આપણા સમીકરણોમાં બેસી જશે. ઓકે. રોકેટ પર કેટલું બળ લગાડશે? તો હમણાં જ બળનું સૂત્ર મેં તમને કીધું હતું, F બરાબર શું હતું? u ઇન્ટુ dm/dt હતું. u કેટલું છે? 50 × 10⁻³ dm/dt કેટલું છે? 250 ન્યૂટન બળ લાગશે. પૂરું? ઇઝી. પછી ઉદાહરણ નંબર 15 આપ્યું છે. આનું શું કીધું છે કે ભાઈ એક રોકેટ 2000 kg દળ સાથે ઉપર તરફ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની ઝડપથી ચાલી રહ્યો છે. આ આપણે કરી ચૂક્યા છે. આનું પ્રવેગ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો આને લિફ્ટ કરવા માટે
તમને જી પ્લસ એ જેટલો પ્રતિપ્રવેગ મળશે, એટલે આટલું વજન બળ તમને મળશે, બરાબર. તો બ્લાસ્ટનું પ્રારંભિક બળ કેટલું હશે? જો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી ઉપર જાય પ્રવેગથી, તો પ્રારંભિક બળ એની વજન ઉચકવા જેટલું હોવું જોઈએ. પ્રારંભિક બળ કેટલું હોવું જોઈએ? તો પ્રારંભિક બળ તમારું એફ બરાબર એમ ઇન્ટુ જી પ્લસ એ જેટલું હોવું જોઈએ. તે બરાબર એમ એ તમારું 20,000 છે ઇન્ટુ જી પ્લસ એ, તે બરાબર 15 ગુણ્યા 20,000, 30 ગુણ્યા 10⁴, તે બરાબર 3 ઇન્ટુ 10⁵ ન્યૂટન. ક્લિયર? ઇઝી? બહુ સિમ્પલ છે બાળકો, આપણે ઇઝીલી આને કહી શકીએ છીએ. હવે આપણે અથડામણો જોઈશું. કોલિઝન્સ કહેવાય એને. ચાલો, તો પદાર્થની અથડામણ માટે જો 2 પ્રકારની અથડામણો આપણે જોવાના છે. એક આપણે જોઈશું હેડ ઓન અથડામણ, સન્મુખ સંઘાત કહેવાય. અથડામણ મેં સંઘાત પણ કહેવાય. અને બીજું નામ શું છે? સન્મુખ સંઘાત. બરાબર. અને બીજી છે પરોક્ષ અથડામણ. ઓકે, તો સન્મુખ સંઘાત એટલે શું? કે બાળકો એ અને બી બંને એકબીજાને આમ અથડાય, કાં તો એ અને બી એકબીજાને આમ અથડાય, તો આપણે એને હેડ ઓન અથડામણ કહી શકીએ. અને એ અને બી અથડામણ પછી પણ સુરેખ પથ પર જ ચાલે, તો એ સન્મુખ સંઘાત કહેવાય. અને બીજી જે સંઘાત છે, એક આમ આવતો હતો, એક આમ પડ્યો હતો, એક આમ આવતો હતો, આનો V0 હતો. અથડામણ પછી એક આમ જશે અને એક આમ જશે, આને પરોક્ષ સંઘાત કહેવાય. મે બી એ અહીંયા જશે અને બી અહીંયા જશે, આને પરોક્ષ સંઘાત કહેવાય. તો બાળકો આપણે 2 પ્રકારની અથડામણો અહીંયા ભણવાના છીએ. બરાબર. બીજું રેસ્ટિટ્યુશન ગુણાંક, પુનઃસ્થાપનનો ગુણાંક આપણે કહી શકીએ, એને વાત કરીશું, ચર્ચા કરીશું. તો બાળકો અથડામણોનો એક સૂત્ર છે જે આપણે તારવવાનું છે કે અથડામણ પછી પદાર્થનો, બંને પદાર્થોના વેગ શું થાય અને એને કયા કયા કિસ્સાઓ છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. ચાલો બાળકો સમજીએ હેડ ઓન સ્થિતિસ્થાપક સંઘાત. માની લો કે આપણી પાસે આ એક એ દળ છે અને એ U1 વેગથી ચાલી રહ્યું છે સ્ટાર્ટિંગમાં. બીજો દળ બી છે અને એ U2 વેગથી ચાલી રહ્યો છે. હવે આ બંને અથડામણ થયા પછીની વાત છે. થશે શું કે આ બાજુ આવશે, આ બાજુ આવશે, આ બી થોડોક આગળ નહીં, પણ આ સ્લો ચાલી રહ્યું છે અને આ ફટાફટ આવી રહ્યું છે. બરાબર. બંનેની અથડામણ થશે. અથડામણ થયા પછી આનો વેગ થોડોક વધી જશે અને આ થોડોક ધીરો થઈ જશે. તો એ જ વસ્તુ આપણે જોવાની છે કે અથડામણ પછી આમની સિચ્યુએશન શું છે. તો ભાઈ અથડામણ પછી આનો વેગ છે તમારો V1 અને આનો વેગ છે V2. આ જે આખો કારનામો થઈ રહ્યો છે એ અથડામણ પછી થઈ રહ્યું છે, અને આ જે આખો પરાક્રમ છે અથડામણ પહેલાંનો છે. ક્લિયર? ઓકે બેટા. અને હદ વચ્ચે કંઈક અથડામણ થઈ એવું માનીએ,
ભાઈ અહીંયા કંઈક અથડામણ થઈ હશે. અહીંયા કંઈક અથડામણ થઈ હશે. ઓકે બેટા, ક્લિયર? હવે એક વસ્તુ તમારે બધાએ નોંધવાની છે, નોંધ કરજો કે ગમે તેવી અથડામણ થાય, શું ગમે તેવી અથડામણ થાય, વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય. એનો મતલબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન હંમેશા થશે 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 ને થશે જ. ઓકે બેટા, ક્લિયર? આ હંમેશા યાદ રાખજો. ઓકે, કે ગમે તેવી અથડામણ થાય, વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય 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 ને થાય. ઉર્જા સંરક્ષણનું થોડુંક વિચિત્ર છે કેસ, એટલે એની વાત આપણે હમણાં નહીં કરીએ, કરીશું હમણાં, આમાં જ કરીશું. પણ હંમેશા થશે એવી વાત નહીં કરીએ આપણે, બરાબર? કારણ કે ઘણી વખત શું થાય કે આ અથડામણ દરમિયાન પણ ઉર્જાનો વિનિમય થતો હોય છે, ઉર્જાનો વ્યય થતો હોય છે. તો એ વાત કરીને વાત કરવી પડશે આપણે, બરાબર? તો હમણાં પહેલાં વેગમાન સંરક્ષણનો નિયમ લગાવવા માટે તમારી પાસે પ્રારંભિક વેગમાન હોવો જોઈએ. તો પ્રારંભિક વેગમાન આનો દળ અને આનો વેગ, એટલે આનો દળ આપણે m1 કહી દઈએ, આનો દળ આપણે m2 કહી દઈએ. આ m1, આ m2, આ m1, આ m2, બરાબર? તો પીઆઈ તમારું શું હશે? તો m1 v1 પ્લસ m2 સોરી m1 પ્રારંભિક વેગ u1 પ્લસ m2 પ્રારંભિક વેગ u2, અને પી ફાઇનલ તમારું શું આવશે? તો m1 v1 પ્લસ m2 v2. હવે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે પી ઇનિશિયલ બરાબર પી ફાઇનલ થશે. તો m1 u1 પ્લસ m2 u2 બરાબર m1 v1 પ્લસ m2 v2 કોઈ પણ સંજોગે થશે. ફાઇન બેટા. હવે m1 વાળાને એક બાજુ લઈ આવીએ, લઈ આવ્યા સાહેબ. m1 કોમન કાઢી લઈએ, u1 માઇનસ v1, m2 કોમન કાઢી લઈએ, v2 માઇનસ u2. સમીકરણ 1, બરાબર? કામનો સમીકરણ છે. હવે બાળકો જોજો ધ્યાનથી. નેક્સ્ટ, હવે જ્યારે અથડામણ સ્થિતિસ્થાપક હોય, માત્ર ત્યારની જ વાત કરી રહ્યા છે. જ્યારે અથડામણ સ્થિતિસ્થાપક હોય ત્યારે ઉર્જાનું સંરક્ષણ થશે. કોઈ ઉર્જા લોસ નથી થતી ઉષ્મા ઉર્જાનું તો અલા એમ બી સંરક્ષણ થાય જ, કે બધા આખા ઉર્જાની જથ્થા અચળ જ છે. પરંતુ આમાં શું છે કે આની ઉર્જા વત્તા આની ઉર્જા, આની પાસે ગતિ ઉર્જા છે, આની પાસે ગતિ ઉર્જા છે. અથડામણમાં કોઈ લોસ નહીં થાય, અથડામણમાં કોઈ લોસ નહીં થાય. બાકી અસ્થિતિસ્થાપક અથડામણમાં કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણમાં લોસ થશે. એટલે આની ગતિ ઉર્જા વત્તા આની ગતિ ઉર્જા એ આની ગતિ ઉર્જા વત્તા આની ગતિ ઉર્જા જેટલી નહીં થાય. આમાં થશે, બરાબર? તો આમાં અહીંયા કઈ ઉર્જા છે? બે ઉર્જા છે. આ ચાલી રહ્યો છે તો આની ગતિ ઉર્જા, આ ચાલી રહ્યો છે આની ગતિ ઉર્જા. અહીંયા કોઈ લોસ થયું નહીં, અહીંયા કોઈ વ્યય થયું નહીં. તો આપણે એવું કહી શકીએ કે m1ની ગતિ ઉર્જા અને m2ની ગતિ ઉર્જા જેટલી થશે. તો આપણે એવું કહી શકીએ કે હાફ m1 u1 સ્ક્વેર પ્લસ હાફ m2 u2 સ્ક્વેર બરાબર હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર થાય. હાફ હાફ કેન્સલ કરશો તો m1 u1 સ્ક્વેર પ્લસ m2 u2 સ્ક્વેર બરાબર m1 v1 સ્ક્વેર પ્લસ m2 v2 સ્ક્વેર થાય. આ બાજુ બોલાવી લઈએ તો m1 u1 સ્ક્વેર માઇનસ m1 v1 સ્ક્વેર બરાબર m2 v2 સ્ક્વેર માઇનસ m2 u2 સ્ક્વેર થશે. m કોમન,
u1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ m2 કોમન v2 સ્ક્વેર માઇનસ u2 સ્ક્વેર. તો આપણું આવી ગયું બરાબર. આ બી મહત્ત્વનું સમીકરણ. ચાલો આને કહી દઈએ આપણે સમીકરણ 2. હવે સમીકરણ 1 સમીકરણ 2ને 1 વડે ભાગતા આપણને મળશે m1 u1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ m2 v2 સ્ક્વેર માઇનસ u2 સ્ક્વેર અપોન m1 u1 માઇનસ v1 અપોન m2 v2 માઇનસ u2. બરાબર. હવે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આ m1 કેન્સલ થશે. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરને તમે શું કહી શકો? a પ્લસ બી એ માઇનસ બી અહીંયા લખી દઉં છું. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર a પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી થાય. તો u1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેરને શું કહી શકાય બેટા? u1 પ્લસ v1 ઇન્ટુ u1 માઇનસ v1, જેથી શું થશે? નીચે એક u1 માઇનસ v1 છે ને કેન્સલ થઈ જશે. એવી જ રીતે v2 માઇનસ u2 ઇન્ટુ v2 પ્લસ u2 કહી શકાય અપોન v2 માઇનસ u2 એક છે કેન્સલ થઈ જશે. તો આપણને અહીંયા એક મહત્ત્વનું રિઝલ્ટ મળશે કે u1 પ્લસ v1 બરાબર u2 પ્લસ v2 થાય છે. બરાબર. મહત્ત્વનું સમીકરણ. અને u1 માઇનસ u2 તે બરાબર v2 માઇનસ v1 થશે. આ બી એક મહત્ત્વનું રિઝલ્ટ છે. એક જ છે એમ તો બંનેનો મતલબ તો એક જ થાય. ક્લિયર બેટા? ઓકે. એ જ રીતે આ તમારું થઈ ગયું સમીકરણ 3. ફાઇન. ચાલો બાળકો, હવે નેક્સ્ટ સ્ટેપ છે સમીકરણ 3ને m2 વડે ગુણીને m1ને સમીકરણ 1ને તેમાંથી બાદ કરતા. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે m2 ઇન્ટુ u1 માઇનસ u2 ઇઝ ઇક્વલ્સ ટુ m2 ઇન્ટુ v2 માઇનસ v1. તો m2 u1 માઇનસ m2 u2 ઇઝ ઇક્વલ્સ ટુ m2 v2 માઇનસ m2 v1. ઠીક છે. હવે આમાંથી આપણે માઇનસ કરવાનું છે કોને? માઇનસ સમીકરણ 1. સમીકરણ 1 શું છે? m1 u1 માઇનસ v1 એટલે m1 u1 માઇનસ m1 v1, m1 u1 માઇનસ m1 v1 m2 v2 માઇનસ m2 u2 જોઈ લઈએ છે ને, m2 v2 માઇનસ m2 u2. પરફેક્ટ. હવે માઇનસ સાઇન જે છે એ બધાને આપી દઈએ તો આ થઈ જશે માઇનસ, આ થઈ જશે પ્લસ, આ થઈ જશે માઇનસ, આ થઈ જશે પ્લસ. હવે આનું ઉકેલ આપણને મળશે બાળકો. પહેલાં તો કંઈ કેન્સલ થાય છે ખરું? નહીં થતું. તો m2 u1 માઇનસ m2 u2 માઇનસ m1 u1 પ્લસ m1 v1 ઇઝ ઇક્વલ્સ ટુ m2 v2. આ કેન્સલ થશે બંને. તો આપણે એવું કહી શકીએ કે m2 u2 માઇનસ m2 v1. ઓકે. હવે મારે શું જોઈએ છે ખબર છે? જો મારે અહીંયા કેન્સલ કરવામાં મેં v2ને કાઢી નાખ્યું, મારે v1નું સમીકરણ જોઈએ છે. શું જોઈએ છે મારે? v1નું સમીકરણ. તો આને આ બાજુ લઈ આવું તો m1 પ્લસ m2 ઇન્ટુ v1, બીજા બધાને આ બાજુ લઈ જાઓ તો m2 u2 પ્લસ m2 u2 પ્લસ m1 u1 માઇનસ m2 u1. તો અહીંયા બાળકો આપણને મળશે m2 2m2 u2
પ્લસ m1 માઇનસ m2 u1 કહી શકાય. તે બરાબર m1 પ્લસ m2 ઇન્ટુ v1. તો v1 આપણને મળશે બાળકો 2mu2 અપોન m1 પ્લસ m2 પ્લસ m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ u2. હવે આમાં કંઈ ચિંતા નહીં કરવાની. આ સમીકરણ યાદ રાખવું બહુ ઇઝી છે. પોઝ કરજો, 5 મિનિટમાં યાદ થઈ જશે. v1 આવે, સોરી અહીંયા u1 આવશે. v1 આવે, જ્યારે v1નું શોધવું હોય, જો બધાના નીચે m1 પ્લસ m2 m1 પ્લસ m2 છે બરાબર. v1 આવે ને તો m1 પહેલાં આવે માઇનસ m2 આવે. જો આ સમીકરણને યાદ કઈ રીતે રાખવાનું તો કહી દઉં. જો v1 બરાબર આપણને મળશે, v1 આવે ને તો પહેલાં m1 માઇનસ m2, v1 દેખાય તો m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2. v1 છે તો પહેલાં આવશે u1 બરાબર. પ્લસ હવે પહેલાં સ્ટાર્ટિંગ m1 થી કરી હતી તો હવે અહીંયા સ્ટાર્ટિંગ m2 થી થશે. 2m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ u1 આવી ગયું તો રહ્યું કોણ? u2. ક્લિયર? પારિમાણિક દ્રષ્ટિએ તો સાચું હોવું જોઈએ ને. ફાઇન. તો સાહેબ હવે v2નું શોધવું હોય તો કંઈ જ કરવાની જરૂર નહીં. જો v2 બરાબર શું થાય તો m2 માઇનસ m1, u1ની જગ્યાએ u2, નીચે હરખું જ રહેશે m1 પ્લસ m2 પ્લસ 2m1 u1 અપોન m1 પ્લસ m2. પૂરું. એટલે ઇઝી બરાબર. આ સમીકરણ બ્રહ્માસ્ત્ર છે, યાદ રાખજો. અને આ માત્ર સ્થિતિસ્થાપક સંઘાત માટે છે. શાના માટે છે? આ સ્થિતિસ્થાપક અથડામણ માટે છે. ફાઇન. હવે સાહેબ સ્થિતિસ્થાપક અથડામણની તમે વાત કરી, ચાલો પરફેક્ટ બરાબર, બધી વસ્તુ બરાબર. તો સાહેબ અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો શું કરવાનું? તો એના માટે પણ હું તમને એક સમીકરણ બતાવું છું. અસ્થિતિસ્થાપક અથડામણ જ્યારે આવશે ને બાળકો, તો એક એક્સ્ટ્રા વસ્તુ પિક્ચરમાં આવશે જેને કહેવાય છે ઈ. અને ઈ એટલે રેસ્ટિટ્યુશન ગુણાંક કહેવાય. શું કહેવાય બાળકો? આને રેસ્ટિટ્યુશન ગુણાંક કહેવાય. અને બાળકો રેસ્ટિટ્યુશન ગુણાંકનું ગુજરાતી મતલબ છે પુનઃ સ્થાપનનો ગુણાંક. પણ યાદ રાખજો, એક્ઝામમાં રેસ્ટિટ્યુશન ગુણાંક કરીને જ પૂછશે એ લોકો, તો તમને બંને નામ યાદ રહેવા જોઈએ. ઈ. ફાઇન. હવે સાહેબ આ ઈ એટલે શું? તો જુઓ તમને કહું કે અથડામણ પહેલાં અને અથડામણ પછી, પહેલાં ઉપર પહેલાં પછી આવે બરાબર. અથડામણ પછી ના વેગનો તફાવત અપોન અથડામણ પહેલાંના વેગનો તફાવત, એને ઈ કહેવાય. ઈની રેન્જ કેટલી હોય? 0 થી 1ની વચ્ચે. 0 હોય તો સમજી જવાનું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ છે. સાહેબ 1 હોય તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ. અને સાહેબ 0 અને 1ની વચ્ચે હોય તો અસ્થિતિસ્થાપક હતા. સંપૂર્ણ નથી પણ અસ્થિતિસ્થાપક છે. ઓકે બેટા, યાદ રાખજો આને. તો આ શું છે? ઈ શું છે? રેસ્ટિટ્યુશન ગુણાંક. અને રેસ્ટિટ્યુશન ગુણાંક એટલે અથડામણ પછીના વેગનો તફાવત, એટલે v2 માઇનસ v1 અપોન
U1 માઇનસ U2. યાદ રાખજો, આનો વેગ પહેલાં વધારે હોય અને અથડામણ પછી V2નો વેગ વધી જાય, એટલે મોટું માઇનસ નાનું અપોન મોટું માઇનસ નાનું કર્યું છે. યાદ છે? એ પહેલાં બહુ સ્પીડમાં આવતો હતો, પછી બી સાથે અથડાયો તો બીને જોરથી ધક્કો વાગ્યો એટલે V2 વધી ગયું અને આ પાછો ઓછો થઈ જશે. તમારો U1 મોટો હોય, U2 નાનો હોય ઓલવેઝ, તો U1 માઇનસ U2 કરી શકાય. અને આમાં V2 મોટું હોય ને V1 નાનો હોય તો V2 માઇનસ V1 કરવાનું. જો બાળકો એક જબરજસ્ત વસ્તુ દેખાડું. હમણાં જ આપણે જોઈશું કે સ્થિતિસ્થાપક અથડામણ માટે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ માટે રેસ્ટિટ્યુશન ગુણાંક 1 હોય. આ સમીકરણને ધ્યાનથી જુઓ. આ સમીકરણને ધ્યાનથી જુઓ. અહીંયા જો તમે આવું કરો તમને 1 મળે. ક્લિયર? તો આ તમારું 1 શું છે? આ રેસ્ટિટ્યુશન ગુણાંક છે. ઓકે બેટા? હવે બાળકો, જ્યારે અસ્થિતિસ્થાપક અથડામણ થાય ત્યારે આપણો જે આ સમીકરણ છે, તમે જોઈ શકો છો, આપણું જે આ સમીકરણ છે ધ્યાનથી જોવાને, V1 બરાબર M1 માઇનસ M2 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ U1 પ્લસ 2M2 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ U2 અને V2 બરાબર M2 માઇનસ M1 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ U2 અને 2M1 U1 અપોન M1 પ્લસ M2. આ સમીકરણ થોડુંક બદલાઈ જશે બાળકો. હવે શું થઈ જશે? ત્યારે અસ્થિતિસ્થાપક અથડામણના સમયે ઈ જે છે તમારો એ પિક્ચરમાં આવશે. તો તમારું બાળકો V1 મળશે, જોજો ધ્યાનથી, M1 માઇનસ M2 હતું ને, એની જગ્યાએ M1 માઇનસ EM2 આવશે અપોન M1 પ્લસ M2 ઇન્ટુ U1 પ્લસ પેલું 2 હતું ને ડાયરેક્ટ, હવે 2 નહીં થાય. શું થશે? 1 પ્લસ E. ત્યાં 2 એટલે હતું કારણ કે બાળકો સ્થિતિસ્થાપક અથડામણ માટે E બરાબર 1 હોય છે, એટલે 1 પ્લસ 1 2 હતું. ખરેખર એનું વ્યાપક સમીકરણ આવે 1 પ્લસ E M2 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ U2. અને એ જ રીતે આપણે આપી શકીએ V2 બરાબર M2 માઇનસ E M1 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ U2 પ્લસ 1 પ્લસ E M1 U1 અપોન M1 પ્લસ M2. માત્ર રેસ્ટિટ્યુશન ગુણાંક પિક્ચરમાં આવશે, બીજું કંઈ. ઓકે બેટા, તો હવે E બરાબર 1 થાય, જ્યારે તમે E બરાબર 1 કરો આની અંદર તો સ્થિતિસ્થાપક અથડામણ થઈ જાય. E બરાબર 0 કરો તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ થાય. આની અંદર તમે E બરાબર 1 મૂકો તો સ્થિતિસ્થાપક અથડામણના બધા સમીકરણો મળી જાય. E બરાબર 0 કરો તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. સાહેબ, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક એટલે શું? માટીનો એક લોચો લઈને તમે દિવાલ પર મારો તો એ અથડામણમાં માટીનો લોચો પાછો બાઉન્સ થશે? નહીં થાય. એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહેવાય. અને E બરાબર 0 to 1ની વચ્ચે કંઈ પણ વેલ્યુ હોય તો આને એક સિમ્પલ ખાલી અસ્થિતિસ્થાપક અથડામણ કહેવાય. સંપૂર્ણ નથી પણ અસ્થિતિસ્થાપક અથડામણ છે. અને આની વેલ્યુ મૂકશો તો તમને અંતિમ ઝડપો મળી જશે કે 1 અને 2ની અંતિમ ઝડપો કેટલી છે એ આ સમીકરણથી બાળકો મળી જાય આપણને. ફાઇન. હવે નેક્સ્ટ કામ આપણું શું છે? તો ભાઈ નેક્સ્ટ કામ આપણું છે ગતિ ઉર્જામાં થતો વ્યય શોધવો છે. બરાબર? ગતિ ઉર્જામાં થતા વ્યય માટે તમારે શું કરવાનું? તો જો પ્રારંભમાં U1 અને U2 હતું, M1 અને M2નું. કેટલી ઉર્જાનો વ્યય થાય છે એ શોધવું છે. અને અથડામણ પછી M1 જે હતું એનું V1 થઈ ગયું અને M2 જે હતું એનું V2 થઈ ગયું.
હવે આપણે જાણીએ છીએ આની ગતિ ઉર્જા હાફ m1 u1 સ્ક્વેર હતી, આની હાફ m2 u2 સ્ક્વેર હતી, આની હશે હાફ m1 v1 સ્ક્વેર અને આની હશે હાફ m2 v2 સ્ક્વેર. આ બંનેને સરવાળો કરીએ એટલે આ કે ઇનિશિયલ મળી જાય, આ તમને કે ફાઇનલ મળી જાય. અને બાળકો ડેલ્ટા કે તમારે શોધવું હોય તો પહેલાં તમને કહી દઉં કે આ મોટું હશે આના કરતાં, કે આઈ ઇઝ ગ્રેટર દેન કે એફ હશે, કારણ કે અથડામણમાં અમુક ઉર્જાનો વ્યય થશે ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં. બરાબર, અમુક ઉર્જાનો વ્યય થશે ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં. તો તમારે ડેલ્ટા કે શોધવાનું છે કે કેટલી ગતિ ઉર્જાનો વ્યય થયો, તો તે તમને મળશે મોટી માઇનસ નાની કરવાથી. તે બરાબર હાફ m1 u1 સ્ક્વેર પ્લસ હાફ m2 u2 સ્ક્વેર માઇનસ હાફ m1 v1 સ્ક્વેર માઇનસ હાફ m2 v2 સ્ક્વેર કરવાથી થશે. હવે હાફ કોમન નીકળશે બેટા, બધામાં નીકળ્યું. અહીંયા m1 કોમન નીકળશે, u1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર પ્લસ હાફ m2 કોમન નીકળશે, u2 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. ફાઇન, ઓકે. તો અહીંયા હાફ કોમન નીકળી ગયું આપણું. કાં તો આમ રાખશો તો પણ ચાલશે, એમાં કોઈ કેટલું એ નહીં થાય. પણ તમારે જો આને હજી સોલ્વ કરવું હોય તો બાળકો તમે આરામથી આને પણ સોલ્વ કરી શકો છો. ફાઇન, એ તમારી ઈચ્છા મુજબ તમે હજી આને થોડુંક તમે આમ તેમ કરી શકો છો. ફાઇન, તો એનું એમ જોવા જઈએ તો ડેલ્ટા કેનો એક વ્યાપક સમીકરણ આપણને મળે છે કે ભાઈ હાફ m1 m2 અપોન m1 પ્લસ m2 બરાબર u1 માઇનસ u2 નો હોલ સ્ક્વેર. આ એક સમીકરણ આપણને મળી જાય. બરાબર, એ થોડા 2-3 સમીકરણ આપણે, હું હમણાં આનું સાબિતી નહીં કરી આપું, તમે જાતે પ્રયત્ન કરજો કઈ રીતે આવ્યું. બરાબર, તમે સમીકરણ ઉપરના વાપરી શકો છો. યાદ રાખવાનું છે તમારે, આવું આવશે. ફાઇન બાળકો. અને બીજી ખાસ વસ્તુ કે જે અસ્થિતિસ્થાપક અથડામણ થઈ રહી છે, બરાબર, એની અંદર ઈ જો તમને આપેલું હોય, આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક માટે છે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક માટે છે. અહીંયા તમને ઈ દેખાતો નથી, બરાબર, અહીંયા તમને ઈ બરાબર 0 છે, દેખાતું નથી. પણ બાળકો આનું વ્યાપક સમીકરણ છે u1 માઇનસ u2 નો હોલ સ્ક્વેર. આને ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઈ 0 થઈ જશે તો તમને ઉપરવાળું સમીકરણ મળી જાય. આ શાના માટે છે? માત્ર અસ્થિતિસ્થાપક, જેમાં ઈ બરાબર ઈ તમને કંઈક મળશે 1 0 અને 1 ની વચ્ચે. આમાં ડેલ્ટા કે બરાબર 0 થઈ જાય જ્યારે તમે ઈ બરાબર 1 મૂકો સ્થિતિસ્થાપક માટે. વિચારો, સ્થિતિસ્થાપકનું ઈ 1 હોય છે, 1 માઇનસ 1 0, 0 બધા હાથે ગુણાઈ જાય તો 0 થઈ જાય. સ્થિતિસ્થાપકમાં કોઈ ઉષ્મા ઉર્જાનો વિનિમય થાય નહીં, કોઈ ઉર્જા ગુમાવે નહીં. ક્લિયર? તો આ 3 ગતિ ઉર્જા ગુમાવે છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, આ માત્ર અસ્થિતિસ્થાપક અને આ સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપકમાં કોઈ ઉર્જા ગુમાતા નથી આપણે. ક્લિયર બેટા? આ યાદ રાખજો. બરાબર. હવે નેક્સ્ટ, આ જે વેગના સમીકરણો આપણને ઉપર મળે છે સ્થિતિસ્થાપકમાં કે અસ્થિતિસ્થાપકના જે પણ હોય, એના અમુક કિસ્સાઓ છે. જ્યારે 3 કિસ્સાઓ છે, આપણે 3 કિસ્સાઓની વાત કરીશું. હવે કિસ્સાઓમાં પહેલો કિસ્સો કે જ્યારે m1 બરાબર m2 બરાબર m હોય. બીજો કિસ્સો જ્યારે m1 બહુ જ મોટું હોય m2 કરતાં. ત્રીજો કિસ્સો જ્યારે m1 બહુ જ નાનો હોય m2 કરતાં. બરાબર? તો જોજો, હવે આપણા જે વેગના સમીકરણ હતા
બધાને રિવાઇઝ કરીએ. ચાલો, વેગનું સમીકરણ શું હતું? v1 બરાબર m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ u1 પ્લસ 2m2 u2 અપોન m1 પ્લસ m2. અને v2 શું હતું? m2 માઇનસ m1 ઇન્ટુ u2 પ્લસ 2 ઇન્ટુ m1 u1 અપોન m1 પ્લસ m2. બરાબર. આ બધી જગ્યાએ હું કોપી કરી લઉં છું. મારે 3 જગ્યાએ કામ લાગશે. આપણે જાણીએ છીએ આ સમીકરણ છે ને આ સમીકરણ છે, બધા જ જાણો છો. બરાબર. આપણે આ 3 સાથે એટલે લખું છું કે એક જ વારમાં 3 યાદ થઈ જાય. બરાબર. હવે m1 બરાબર m2 બરાબર m મૂકો. ચાલો, શું મળે છે અહીંયા જોઈએ. m1 બરાબર m2 બરાબર m મૂકો તો આપણને મળશે v1 બરાબર અહીંયા m માઇનસ m 0 થઈ જશે પ્લસ 2m u2 અપોન 2m. બરાબર. તો આ m કેન્સલ થઈ જશે, 2m કેન્સલ થઈ જશે, તો v1 બરાબર u2 થઈ જશે. ધ્યાન આપજો, આનું તમને સમજાવીશ. અને v2 બરાબર અહીંયા આખું 0 થઈ જશે, તો 2m u1 અપોન 2m થઈ જશે નીચે, આ બંને કેન્સલ થઈ જશે, તો v2 બરાબર u1 થઈ જશે. જોજો ધ્યાનથી બાળકો, આને સમજાવું કે જ્યારે બે સરખા દળના ગોળાઓ અથડાય, આનો વેગ 2 છે, આનો વેગ 3 છે, આ તમારું m1, આ તમારો m2, આ તમારો 1, તમારો 2, તો અથડામણ પછી શું થાય? આનો વેગ 3 થઈ જાય અને આનો વેગ 2 થઈ જાય. ઘણી વખત તમે જોયું હશે જ્યારે આપણે પુલ ટેબલ રમીએ અને આ કોઈ સ્થિર છે, આનો v0 હતો. બરાબર. હવે આ પાર્ટી અથડાય છે અને આવીને આને અથડાય છે. બરાબર. એક સરખા દળના છે, એક જ જેવા છે. માની લો સ્થિતિસ્થાપક અથડામણ થાય છે, આનું v0 છે અને આનું v તમારો u છે. તો બાળકો અથડામણ પછી શું થાય? તમે બધા જાણો જ છો. અથડામણ પછી આ પાર્ટી સ્થિર થઈ જાય. બરાબર. અને અથડામણ પછી શું થાય? આ પાર્ટી સ્થિર થઈ જાય, આની બધી ઝડપ આને આપી દે. બરાબર. બંનેની એકબીજાની ઝડપ એક્સચેન્જ કરી લે. બરાબર. અને આ પાર્ટી ચાલવા માંડે. ફાઇન. તો આવું થવાનું છે. ફાઇન બેટા, સમજ પડી ગઈ કેમ 0 આવે છે? ઓકે. અને એક્સપેરિમેન્ટલી ઇક્વેશનથી પણ આપણે એને જોઈ શકીએ છીએ. નેક્સ્ટ, જ્યારે m1 બહુ જ મોટું m2 કરતાં, તો શું થશે? વિચારો. એક ટ્રેન છે ને એક સાયકલવાળા કાકા છે. આ છે, આ તમારો m2 છે ને આ તમારો m1 છે. તો આ પાર્ટી આને અથડાય, આ જેટલા બી વેગથી ચાલતું હોય, શું થાય? તમે વિચારો શું થતું હશે? આને ગણગારે હોય ના. ક્લિયર? આ u1 વેગથી ચાલે છે, માની લો આ u2 વેગથી ચાલતા હતા કાકા. તો આપણે શું કરવાનું? m1 બહુ જ મોટું m2 કરતાં, તો m1 પ્લસ m2માં m2ને અવગણી નાખવાનું. જ્યાં પણ m1 પ્લસ m2 હોય ને ત્યાં માત્ર m1 જ રહે. m1 માઇનસ m2 હોય ને ત્યાં પણ ખાલી m1 જ રહેશે. બરાબર. જ્યારે શું હોય? m1 બહુ જ મોટું હોય m2 કરતાં, ત્યારે આવું થવાનું. ફાઇન. ચાલો, તો આપણે કરી જોઈએ. m1 બહુ જ મોટું હોય m2 કરતાં, તો આ સમીકરણ તમારું ઉપરવાળું બનશે m1 અપોન m1 ઇન્ટુ u1 પ્લસ 2 ઇન્ટુ m2 અપોન m1 ઇન્ટુ u2 થશે. m1 અપોન m1 ઇન્ટુ u1 એટલે v1 બરાબર m1 અપોન m1 ઇન્ટુ u1 પ્લસ 2 m2 તો બહુ જ નાનું, આ m2 કેવું છે? ઉપરવાળું બહુ જ નાનું છે. જોજો, ધ્યાન આપજો, બહુ જ નાનું. અને નીચે બહુ જ મોટું થઈ જશે. જોજો, 2m2 u1 અપોન m1 થઈ જશે. હવે જોજો, ધ્યાન આપજો બેટા બધા. અહીંયા આ રૂલ મેં તમને સમજાયા કે જ્યારે m1 ગ્રેટર દેન m2 હોય તો સરવાળા અને બાદબાકીમાં આવું થાય. અને બીજી એક વસ્તુ બેટા તમને કહી દઉં કે જ્યારે m1 અપોન m2 કરો ને
તો ઉપર મોટો છે, નીચે નાનો છે. m1/m2 કરો ને તો જવાબમાં ઇન્ફિનિટી મળે, અને m2/m1 કરો ને તો જવાબમાં 0 મળે. આ યાદ રાખજો. m1 બહુ જ મોટો છે તો m1/m2 કરો તો ઇન્ફિનિટી મળે. કોઈ પણ નંબર તમે એવું લો, જે એક નંબર છે બહુ જ મોટું છે, ચલ આ છે, અને એક નંબર છે બહુ જ નાનો છે, આવું. હવે તમે બહુ જ મોટાના છેદમાં બહુ જ નાનું કરો ને તો જવાબ તમારું બહુ જ મોટું આવે. જો આ ડિવાઇડેડ બાય તમે કરશો 0.0000001, તમારો જવાબ જો 10⁻18 જતું રહ્યું, એટલે ઓલમોસ્ટ ઇન્ફિનિટી ટચ કરી જાય. આ કન્સેપ્ટ સમજજો બધા, બહુ મહત્ત્વના કન્સેપ્ટ છે બધા. ફાઇન. તો અહીંયા આપણે શું કહી શકીએ બેટા, કે અહીંયા m1/m2 હંમેશા ઇન્ફિનિટી થઈ જાય અને m2/m1 ઓલવેઝ 0 થઈ જાય. m1 + m2માં એટલે 1 લાખ રૂપિયામાં તમે 2 રૂપિયા ઉમેરો તો કંઈ ફરક પડે ના પડે, તો 1 લાખ જ આવે જવાબમાં. 1 લાખમાંથી 2 રૂપિયા કાઢો તો કોઈ ફરક પડે પાર્ટીને? ના પડે. તો m1માં એટલે 1 લાખ જ આવે જવાબમાં. સમજ પડી? ઓકે, હા ચાલો હવે જોજો. અને 2 રૂપિયા નહીં, 2 પૈસા કાઢવાના. 2 રૂપિયા પણ નહીં, 2 પૈસા. એટલું ઓછું છે m1. m2 બહુ જ ઓછું છે. કીડી અને હાથી સમજો, બરાબર? એવું હોય ત્યારની વાત છે. તો ત્યારે તમારો જવાબ શું આવશે? તો હવે તમે જોઈ શકો છો v1 = m1/m2 આ છે, તો m2/m1 તમારું 0 થઈ જશે અને m1/m1 તમારું 1 થઈ જશે. તો v1 = u1 થશે. એનું મતલબ એ બાળકો કે v1 બરાબર તમારું u1 રહેશે, એટલે આના ઝડપને કોઈ ફરક નહીં પડે, એની એટલી ને એટલી જ ઝડપ રહેશે, અથડામણ બાદ પણ, બરાબર. અને આની ઝડપને ફરક પડશે. આની ઝડપ કેટલી થશે ચાલો જોઈએ. તો v2ની અંદર વેલ્યુ મૂકી m2 - m1/m1 + m2, બરાબર. એટલે પહેલાંને કોઈ ફરક પડે નહીં, એટલે તમને મળશે આ કેટલું મળશે? આ તમારું m1 - m1/m1 અને પેલું m1/m1 2u1 થઈ જશે, બરાબર. અને નીચે m1 છે જ ઓલરેડી, એટલે પેલું થઈ જશે તમારું ઉપરવાળું જે છે આ તમારું શું થઈ જશે? આમાં આ બહુ જ મોટું છે, આ બહુ જ નાનું છે. બહુ જ નાનામાંથી બહુ જ મોટાને બાદ કરીએ તો મોટું જ રહેવાનું છે, -m1 જ રહેશે. તો -m1u2/m1, અને અહીંયા તમારું શું રહેશે? આ મોટું છે, આ બી મોટું જ થવાનું, m1 કેન્સલ થશે નીચે, તો 2u1 મળશે તમને. તો બાળકો તમને v2 મળશે. v2 = -u2 + 2u1. આ તમને આની ઝડપ મળશે, બરાબર. એટલે એ પેલો ફેંકાઈ જશે. તો કોઈ પણ ગાડી અથડાય ને કોઈક વસ્તુને, જેવું દાખલા તરીકે ટ્રેન કોઈ દિવસ કોઈક વસ્તુને અથડાય તો એ ડબલ વેગથી આગળ જાય. ઓલવેઝ યાદ રાખજો, આ ટ્રેન છે દાખલા તરીકે, કોઈક વસ્તુ નાની વસ્તુને ટક્કર મારે, બરાબર, તો આને જોરથી ફેંકે આગળ. આમ ટક્કર થાય ને તો આમ જોરથી ફેંકાય આગળ. ફાઇન. ઓલવેઝ યાદ રાખજો કે જ્યારે નાની વસ્તુને મોટી વસ્તુ અથડાય તો મોટી વસ્તુ બમણી ઝડપથી આગળ જાય, બમણી ઝડપથી આગળ જાય. ફાઇન. હવે નેક્સ્ટ શું રહ્યું? જ્યારે m2 મોટું છે m1 કરતાં, કે ભાઈ અહીંયા કોઈક વસ્તુ છે બહુ જ મોટી છે, બરાબર, એને તમે આઈને અથડાઈ રહ્યા છો, બરાબર. હવે ત્યારે શું થશે? આ તમારો u1 છે, આ પાર્ટી આમ u2થી જતી હતી, u2 નાનો હતો, u1 = u2, તો જ અથડામણ થાય, નહીં તો ના થાય. હવે તમે દૂરથી આવીને કોઈની પાછળ અથડાવો, મોટી વસ્તુ છે એની પાછળ અથડાવો, નુકસાન તમારું જ છે. હવે ચાલો જોઈએ શું થવાનું છે. અહીંયા સેમ કન્ડિશન, બધી કન્ડિશન અપ્લાય થશે. કઈ કન્ડિશન હતી બોલો? કે જ્યારે હવે m2 > m1 છે, તો જ્યાં પણ m2 + m1 થશે ત્યાં પણ જવાબ m2 જ આવશે. m2 - m1 થશે તો જવાબ m2 જ આવશે. m2/m1 થશે તો જવાબ ઇન્ફિનિટી થશે. અને હવે m1/m2 થશે તો જવાબ 0 થશે. તો ચાલો શું થવાનું જોઈએ. તો બાળકો અહીંયા જોજો ધ્યાનથી બધા, કે અહીંયા તમારું -m2/m2 એટલે -u1 થવાનું. v1 = -u1 પ્લસ આ 0 થઈ જશે. m2 કેવો છે? m2 મોટો છે, તો તમને મળશે v1 = -u1 પ્લસ m2 મોટો છે ને, પ્લસ 2u2. v1 = -u1 પ્લસ 2u2, બરાબર. અને
આનું શું મળશે તમારે આનું? તો આમાં M2 મોટું છે તો M2/M2 1, તો U2 થઈ જશે, V2 બરાબર U2 પ્લસ આ કેન્સલ થઈ જશે, V2 બરાબર U2. એટલે પેલું જ વસ્તુ થઈ બાળકો કે આ પાર્ટીને કોઈ ફરક નહીં પડે, આ તો ચાલ્યા જ કરશે. U2 જે છે એ જ V2નું રહેશે. ફરક તમને પડવાનું છે ભાઈ. તમે U1 થી જઈ રહ્યા છો પણ તમારી રિમેનિંગ ઝડપ કેટલી રહેશે? તો -U1 પ્લસ 2U2. ફાઇન, ઓકે બેટા. તો આ 3 કન્ડિશન છે. કઈ કઈ કન્ડિશન છે? જ્યારે હરખી વસ્તુઓ અથડાય તો એકબીજાના વેગ એક્સચેન્જ થઈ જાય. મોટી અને નાની વસ્તુ અથડાય તો મોટીની ઝડપને કોઈ ફરક નહીં પડે, નાનીને પડશે. નાનીને પોતાની ઝડપથી જ ચલાવશે આગળ. અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ મોટી વસ્તુની પાછળથી નાની વસ્તુ અથડાય તો મોટીને કોઈ ફરક નહીં પડે, એ તો ચાલ્યા જ કરશે એની ઝડપથી, બરાબર. તો બંને કેસમાં ઓલમોસ્ટ એમ જોવા જઈએ તો સરખું જ છે. ફાઇન, ખાલી અહીંયા વેગ એક્સચેન્જ થઈ જાય છે. જે V1 અહીંયા હતું એ V2 અહીંયા જોવા મળે છે, થોડુંક એક્સચેન્જ થઈ જાય છે, જોયું? ફાઇન. અને અહીંયા V1 બરાબર U1 હતો, પછી V2 બરાબર U2 રહેશે. ઓકે બેટા, તો આ મહત્ત્વના કિસ્સાઓ હતા જે મેં તમને 3 ભાગમાં સમજાયા અને આઈ હોપ તમારા બધાને બહુ જ સારી રીતે સમજ પડી હશે આની. ફાઇન બેટા. હવે નેક્સ્ટ વાત કરીએ તો આના અમુક દાખલા છે એ જોઈશું અને દ્વિપરિમાણમાં થતી સ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા આગળ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.